નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા જુદા જુદા પ્રકારના યોગની માહિતી આપવાનો છું કે જેના લીધે તમે લોકો તમારી પ્રોસ્ટેટને લગતી ગમે તેવી સમસ્યા હોય તેને ખૂબ જ સરળતાથી દૂર કરી શકો છો। મિત્રો, પ્રોસ્ટેટની સમસ્યાને દૂર કરવા માટે આ યોગ છે તે આપણા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે, પરંતુ એવું તો જરાય નહીં બને કે રાતોરાત તમારે પ્રોસ્ટેટ ગ્રંથિ છે તે સંકોચાઈ જશે, ફરીથી મૂળ સ્વરૂપમાં આવી જશે। આ માટે તમારે લોકોએ ઓછામાં ઓછા 2 થી 3 મહિના સુધી આ યોગ છે તેને કરવા પડશે, પરંતુ ગેરંટી સાથે કહું છું મિત્રો, આ યોગથી તમારા શરીરને ચોક્કસથી ફાયદો થશે। કયા છે તે યોગ આજે હું તમને લોકોને કરીને બતાવવાનો છું અને કઈ રીતે કરવા તેની સમજૂતી પણ આપવાનો છું। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલા તો માત્ર પ્રોસ્ટેટ ગ્રંથિ માટે જ નહીં પરંતુ શરીરના તમામ અવયવો માટે કોઈ વસ્તુ ઉપયોગી હોય તો તેનું નામ છે અનુલોમ વિલોમ। હવે હું અહીં અનુલોમ વિલોમ કરું છું, તમે પણ મારી સાથે કરજો। ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા તો આપણા હાથની આંગળીઓને આ રીતે લેવાની છે, અંગૂઠા વડે એક નાકને બંધ કરવાનું છે અને આંગળી વડે બીજા નાકને આપણે બંધ કરીશું જ્યારે પેલું નાક ખોલશું। ચાલો કઈ રીતે કરવાનું છે સમજાવું। હવે આપણે ઊંડો શ્વાસ ભરીશું, આ નાકેથી ભરેલો શ્વાસ બીજા નાકેથી છોડવાનો છે। હવે બીજા નાકેથી ફરીથી શ્વાસ ભરી અને પહેલા નાકેથી છોડવાનો છે।
મિત્રો અહીં તમે લોકોએ જોયું કે લગભગ આપણે લોકોએ અનુલોમ વિલોમ છે તે આપણે 4 થી 5 મિનિટ સુધી કર્યા અને તમે 10 થી 15 મિનિટ સુધી પણ લંબાવી શકો છો. હવે મિત્રો આગળના સ્ટેપ તરફ જઈએ તો બીજો જે પ્રાણાયામ કરવાનો છે તે તમને બરાબર રીતે દેખાય એટલે હું થોડો પાછળ ખસી જાઉં છું. અહીં હવે મિત્રો આખા શરીર માટે અને લગભગ એમ કહેવા જાઉં ને તો લગભગ તમામ બીમારીઓનો ઈલાજ જેને કહી શકાય તેવો પ્રાણાયામ કે જેનું નામ છે કપાલભાતિ. આને તમે 3 સ્ટેપમાં કરી શકો છો. એકવાર પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ. 3 વાર દિવસમાં તમે એમાં પણ વહેલી સવારે ભૂખ્યા પેટે આ બધા જ પ્રાણાયામ કરશો તો તેનું શ્રેષ્ઠ પરિણામ મળશે. હવે કપાલભાતિ કઈ રીતે કરવાનું છે એ આપને જણાવી દઉં તો કપાલભાતિ કરવા માટે બંને હાથને આપણે ઘૂંટણ પર રાખવાના છે અને આપણે લોકોએ પેટ છે તેને અંદરની બાજુ લઈ જવાનું છે અને આપણો શ્વાસ છે તેને બહારની બાજુ છોડવાનો છે. આ ક્રિયાને વારંવાર રિપીટ કરવાની છે, પુનરાવર્તિત કરવાની છે. પેટને અંદર લઈ જવાનું છે, શ્વાસને બહાર છોડવાનું છે. કઈ રીતે હું અહીં કરીને બતાવું છું. આપણે 3 સ્ટેપમાં કપાલભાતિ પ્રાણાયામ છે તેને આપણે કરીશું. તો ચાલો કરીએ કપાલભાતિ. મિત્રો હવે આપણે કપાલભાતિનો બીજો સ્ટેપ કરીશું. એકવાર આપણે એક રાઉન્ડ પૂરો કર્યો, હવે બીજો રાઉન્ડ કરીએ. મિત્રો આ જ રીતે આપણે લોકોએ 3 સ્ટેપમાં કપાલભાતિ કરવાનું છે. હવે ત્રીજો સ્ટેપ આપણે લોકો કરીએ તો મિત્રો અહીં આ રીતે આપણે લોકોએ કપાલભાતિના 3 રાઉન્ડ પૂરા કર્યા. યાદ રહે શરૂમાં કપાલભાતિ છે તે 1 રાઉન્ડથી પણ શરૂ કરી શકો છો. ઓછી માત્રામાં કરવું, કારણ કે કપાલભાતિ છે તે થોડો કઠિન પ્રાણાયામ છે, પરંતુ તેનાથી આપણા સમગ્ર શરીરને ખૂબ જ વધારે ફાયદો થાય છે અને પ્રોસ્ટેટની સમસ્યામાં તો તે રામબાણ ઇલાજ તરીકે પણ સ્વીકારવામાં આવ્યો છે. હવે મિત્રો આગળ વાત કરવા જાઓ તો સૌથી પહેલાં તો આપણે લોકોએ વજ્રાસન અથવા તો પદ્માસનમાં બેસી જવાનું છે. હું અહીં વજ્રાસનમાં બેસી જાઉં છું. હવે આપણે લોકોએ શું કરવાનું છે તો વજ્રાસનમાં આ રીતે આપણે લોકો બેસી ગયા છે. હવે આપણા બંને હાથ છે તેને ઊંડો શ્વાસ લઈ પેટને અંદરની બાજુ લઈ જઈ આ રીતે પેટ પર હાથ રાખી અને આગળની બાજુએ ઝૂકવાનું છે. આનાથી આપણી જે પ્રોસ્ટેટની ગ્રંથિ છે તે પ્રોસ્ટેટમાં ખૂબ જ વધારે ફાયદો થાય છે. આ રીતે અમે બંને હાથ રાખ્યા છે અને હવે આપણે આગળની તરફ ઝૂકીશું. મિત્રો આ તો વાત કરી આપણે લોકોએ સામાન્ય પ્રાણાયામની. હવે જે
પ્રોસ્ટેટમાં ખૂબ જ વધારે ઉપયોગી પ્રાણાયામ છે તેવું અર્ધ મત્સ્યાસન આપણે લોકો કરીને જોઈએ તો તેમાં શું કરવાનું છે, તો અહીં મિત્રો હું તમને બધા આસનો છે તે કરીને બતાવું છું. હવે આપણે લોકોએ તેમાં એક પગને આ રીતે વાળી દેવાનો છે, બીજો પગ છે તે આ રીતે હશે આપણો. હવે આ પગને આપણે લોકો અહીં વાળેલો છે તેને આ રીતે આપણે ઉલટા હાથે પકડવાનો છે. બીજો પગ છે તેને આપણે લોકોએ અહીં પાછળની બાજુએ વાળી દેવાનો છે. આ પગને આ રીતે ઉલટા હાથે પકડી અને આપણે લોકોએ અહીં સીધો હાથ રાખી અને પાછળની બાજુએ ચૂવાનું છે. હવે આ જ પ્રક્રિયાને બીજી રીતે રિપીટ કરવાની છે. આપણે લોકોએ આ પગને વાળી દેવાનો છે અને આ હાથેથી તેને પકડી અને ઉલટી બાજુ ચૂવાનું છે. બસ હવે આ જ પ્રક્રિયાને આપણે લોકોએ જુદી જુદી રીતે કરવાની છે. હવે મિત્રો જે આસન કરવાનું છે તેનું નામ છે ગૌમુખાસન. આપણે બરાબર જોઈ શકાય એટલે હું થોડો હજુ પાછળ ખસી જાઉં છું. અહીં ગૌમુખાસન મિત્રો કરવા માટે સૌથી પહેલા તો આપણે લોકો પદ્માસનમાં બેસીશું. હવે પદ્માસનમાં બેસ્યા બાદ બંને પગને સીધા કરી આપણો આ પગ છે તેને આ રીતે વાળી દેવાનો છે નીચેની બાજુએથી. આ રીતે વાળી દીધા બાદ હવે બીજો પગ છે તેને આ રીતે આપણે તેની ઉપર વાળી દેવાનો છે. બંને પગ એકબીજા પર આવી ગયા બાદ હવે આપણે આ એક હાથને પાછળની બાજુએ લઈ જવાનો છે અને બીજા હાથ વડે તેને પકડવાનો છે. અને શક્ય હોય તો આપણે ઊંચું જોવાનું છે અથવા સીધું પણ જોઈ શકો છો. મિત્રો આ આસનને આપણે લોકો ગૌમુખાસન તરીકે ઓળખીએ છીએ. બંને બાજુએથી કરવાનું છે. આ એક તરફ આપણે કર્યું. હવે આ મુદ્રામાં આપણે લોકોએ 20 થી 30 સેકન્ડ સુધી એટલે અથવા તો 1 મિનિટ સુધી પણ બેસી શકો છો. આ આસનને અહીં ગૌમુખાસન તરીકે ઓળખેલું છે. હવે આ જ આસનને આપણે ફરીથી બીજી તરફથી કરીએ તો એમાં ફરીથી એ જ કરવાનું છે. હવે આ પગને આપણે આ બાજુ લઈ જશું અને બીજો પગ છે તેને નીચેની બાજુએથી વાળી લઈશું અને હવે આપણે લોકો આ તરફથી હાથને પાછળ ખેંચેલા રાખશું. મિત્રો આ તમામ આસનો એવા છે કે જે આપણને લોકોને પ્રોસ્ટેટમાં ખૂબ જ વધારે લાભ કરે છે. પ્રોસ્ટેટને ઓગાળવામાં, પ્રોસ્ટેટને દૂર કરવામાં ખૂબ જ વધારે ફાયદાકારક છે. ઓકે, ફરીથી આપણે લોકો પદ્માસનની મુદ્રામાં આવી જશું. હવે મિત્રો આપણે લોકોએ અમુક આસનો એવા કરવાના છે કે જેને આપણે લોકો સૂતા સૂતા કરી શકીએ છીએ અને આ આસનોના નામ છે તેમાં સૌથી પહેલાં તો આવે છે ભુજંગાસન. હવે ભુજંગાસન છે તે પણ આપણી પ્રોસ્ટેટ ગ્રંથિ માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. હવે આ માટે હું થોડું સ્ટેજને પાછળ ખસેડી દઉં છું મિત્રો, કે જેથી તમે લોકો યોગ્ય રીતે જોઈ શકો. અહીં હવે આપણે લોકોએ ભુજંગાસન કરવાનું છે. ભુજંગાસનમાં શું કરવાનું છે ત્યારબાદ આપણે લોકો સર્વાસન પણ કરીશું. હવે ભુજંગાસનમાં આ રીતે પોઝિશન લઈ લેવાની છે. તેમાં આપણે લોકોએ અહીં સીધું સૂઈ જવાનું છે. સીધા જ સૂઈ જઈ આપણે લોકોએ બંને હાથ છે તેને પેટની નીચેની બાજુએ રાખી દેવાના છે. પેટની નીચેની બાજુએ રાખી દીધા બાદ
હવે બંને પગ છે તેને આ રીતે આપણે લોકોએ ઊંચા નીચા કરવાના છે. મિત્રો, પ્રોસ્ટેટ માટે આને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અને જો શક્ય હોય તો બંને પગને પણ ઊંચા કરી શકો છો. મિત્રો, આ જ કસરત ફરીથી ભુજંગાસનમાં આપણે કરી શકીશું, એટલે કે તેમાં આપણે ઉલટા સૂઈ જઈશું અને ફરીથી જણાવ્યું એ પ્રમાણે ભુજંગાસનમાં તમે તમારા શરીરને આગળથી પણ ઊંચકી શકો છો. ઊંચું નીચું કરવાનું છે. આ જ રીતે મિત્રો બંને હાથને પેટની નીચે લઈ જવાના છે અને હવે પગને ઊંચા નીચા કરીશું. ફરીથી પદ્માસનની મુદ્રામાં આવી ગયા છીએ અને હવે મિત્રો જુદા જુદા એવા આસનો છે જે આપણે બેઠા બેઠા પણ કરી શકીએ છીએ. તેમાં સૌથી પહેલાં તો આપણે લોકોએ ચક્કી આસન કરી શકીએ છીએ. પહેલાંના જમાનામાં જે બહેનો છે તે ઘંટુડીમાં લોટ પીસતા એ આસનમાં બંને પગને સીધા લઈ લેવાના છે અને હવે આ રીતે ઓકે, ફરીથી પદ્માસનમાં બેસીશું. મિત્રો, બસ આટલા જ આસનો છે કે જેને પ્રોસ્ટેટમાં ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યા છે. જો તમે લોકો પણ ખાસ કરીને પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યા જે જોવા મળે છે, આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો તમે પણ આ બધા આસનો કરવાનું શરૂ કરી દેશો તો થોડા જ દિવસોમાં તમારી પ્રોસ્ટેટમાં ખૂબ જ વધારે અને સારો એવો લાભ તમને જોવા મળશે. આ ઉપરાંત પ્રોસ્ટેટમાં શક્ય હોય ત્યાં સુધી ઘરનો ખોરાક ખાવો, બને તેટલો બહારનો ખોરાક અવોઇડ કરવો, બને તેટલી ખાંડ અને મીઠું છે તેનું સેવન નિયંત્રિત માત્રામાં કરવું અને તેની સાથે સાથે પાણીનું વધારેમાં વધારે સેવન કરશો તો તેનાથી તમારા પ્રોસ્ટેટ ગ્રંથિ છે તેમાં ખૂબ જ વધારે અને સરળતાથી તમે લોકો તમારો લાભ છે તે મેળવી શકો છો. આભાર.